હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અગેન. હર્ષરાજ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ફરીથી મસ્ત રેસીપી લઈને આવ્યા છીએ, જેનું નામ છે લસણિયા ટમેટા પુડલા. ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ કે તમે એક વખત બનાવશો તો બહુ જ મજા આવશે તમને ખાવાની. તો આ રેસીપી ચાલુ કરીએ આપણે. રેસીપી ચાલુ કરવા માટે આપણે લીધા છે 2 ટામેટા, 8 થી 10 લસણની કડી અને 2 સૂકા મરચાં. આ બધાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું છે ફ્રેન્ડ્સ. પાણી નથી નાખવાનું, એક પેસ્ટ જેવું રેડી કરવાનું છે આપણને ફ્રેન્ડ્સ. ચાલો આપણે ચાલુ કરીએ કરીને. હવે ફ્રેન્ડ્સ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું અને આપણું પેસ્ટ રેડી થઈ ગયું છે. થોડુંક દરદરું રહે તો એ વાંધો નહીં ફ્રેન્ડ્સ. હવે આપણે આ પેસ્ટને કાઢી લેવાનું છે બાઉલ. બધું જ પેસ્ટ એક બાઉલમાં લઈ લેવાનું છું ફ્રેન્ડ્સ. પછી એમાં આપણને 1/2 કપ રવો નાખવાનો છે અને 1/4 કપ ચોખાનું લોટ નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને બધા એને મિક્સ કરી દેવાનું છે વ્યવસ્થિત રીતે. પાણી જરીકે નાખવાનું નથી અત્યારે ફ્રેન્ડ્સ આપણને. આ બધું મેં લઈ લીધું છે. હવે એમાં હું રવો નાખું છું. એને આપણે એક મિક્સ કરી દઈશું વ્યવસ્થિત. રવો જેટલો ઝીણો હશે એટલું સારું ફ્રેન્ડ્સ. બાકી તો જે તમારા ઘરમાં અવેલેબલ હોય એમાં કાંઈ વાંધો નહીં કરીને. રવો મિક્સ થઈ ગયો છે આપણો ફ્રેન્ડ્સ. હવે આપણે એમાં 1/4 કપ ચોખાનું લોટ નાખશું કરીને. એને સરખું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણે. આ એક જાડું પેસ્ટ થઈ જશે, પણ જ્યારે આપણે પુડલા કરશું એ એકદમ લિક્વિડી ટેક્સચર હોવું જોઈએ ફ્રેન્ડ્સ કરીને. આપણે પાણી નાખતા જશું અને બધું મિક્સ કરતા જશું કરીને. હવે સ્વાદ પ્રમાણે હું મીઠું નાખું છું એમાં. હવે બધું જ મિક્સ કરી અને મેં પાણી લીધું છે. હવે આપણે એમાં પાણી નાખશું કરીને અને એક લિક્વિડ ડો તરીકે આપણે એને રેડી કરશું કરીને. થોડું થોડું પાણી નાખજો ફ્રેન્ડ્સ, એટલે બહુ લિક્વિડી ન થઈ જાય કરીને. ફ્રેન્ડ્સ, હવે આપણે એને એકદમ લિક્વિડી ડો ટાઈપ બનાવવાનું છે કરીને. આપણે એમાં પાણી નાખતા જશું, થોડું થોડું પાણી નાખશું અને એને મિક્સ કરતા જશું. સરખું વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું છે. તમને લાગે કે ડો જાડું છે તો એને પતલું કરજો. એ લિક્વિડ ડો જ હોવું જોઈએ કરીને ફ્રેન્ડ્સ, પતલું ન હોવું જોઈએ. અને એમાં 2-3 ઇન્ગ્રીડિયન્ટ્સ હજી નાખવાના છે જેનાથી ટેસ્ટ બહુ સારું આવશે. તો અહીંયા મેં એક ડુંગળી કાપીને રાખી છે, એ નાખશું આપણે. પછી થોડુંક આખું જીરું નાખવાનું છે ફ્રેન્ડ્સ એમાં. અને થોડાક લીલા ધાણાના પાન નાખવાના છે એમાં. હવે આ બધું જ એક મિક્સ કરી દેવાનું છે અને પછી એને એક લિક્વિડ ડો રેડી કરવાનું છે ને પછી આપણે એના પુડલા બનાવવાના છે કરીને ફ્રેન્ડ્સ. હજી મને આ ડો જાડું લાગે છે એટલે હું એમાં પતલું પાણી નાખીશ અને એને પતલું કરીશ. એને ફૂલ લિક્વિડ ડો હોવું જોઈએ કરીને, કે તરત આપણે પેનમાં નાખીએ એટલે એ પસરી જાય કરીને એની અંદર તરત જ. હજી મને ડો જાડું લાગે છે એટલે હું એમાં પાણી નાખીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણું ડો એકદમ પતલું થઈ ગયું છે, લિક્વિડ ટેક્સચર પર આવી ગયું છે. અને અહીંયા મેં એક ફ્રાઈંગ પેન તપાવવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. એને આપણે ઓઇલથી થોડું ગ્રીસ કરી નાખશું અને પછી આપણે એમાં પુડલું નાખશું કરીને. સરખું વ્યવસ્થિત બધી બાજુથી ગ્રીસ કરી દેવાનું છે કે આપણું પુડલું ચીપકી ન જાય નીચે. એને મેં ગ્રીસ કરી દીધું છે. પેન ગરમ થઈ ગયું છે ને હવે આપણે એમાં આ ડો નાખવાનું છે કરીને. ડો નાખશું એટલે હાથે હાથે એ ફેલી જશે. આપણે એને કાંઈ કરવાની જરૂરત નથી. અને એક બાજુથી એકદમ ક્રિસ્પી જેવું થાય ત્યારે જ એને પિક કરવાનું છે. એના પહેલાં તમે પિક કરતા નહીં તો એ તૂટી જશે. ઉપરથી થોડુંક ઓઇલ નાખશું એટલે એ પાકી જાય કરીને બરાબર. હવે 1 સેકન્ડ માટે આપણે વેઇટ કરવાનું છે કે નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જાય, પછી જ આપણે એને ટર્ન કરવાનું છે, નહીં તો એ તૂટી જશે. ફ્રેન્ડ્સ, તો જોઈને તમને કેવું લાગે છે તમે મને જણાવજો. જોતા વેત જ ખાતાનું મન થાય છે આપણને. એકદમ ટેસ્ટી લાગે છે, બહુ જ મજા આવશે ખાવાની. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો કરીને. એક નવી રેસીપી છે. ઢોસા, ઉત્તપમ એવું બધું તો આપણે ખાઈએ જ છીએ. રવા ઢોસા, ઇડલી, મેંદુવડા એ બધી વસ્તુઓ તો આપણે ખાઈએ છીએ, પણ આ ટમેટાના લસણિયા પુડલા ફર્સ્ટ ટાઈમ છે. એટલે તમે જરૂરથી રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. બહુ જ મજા આવશે તમને, તમારા ઘરમાં બધાને ખાવાની મજા આવશે. ફ્રેન્ડ્સ, અમે પુડલા એમને એમ ટેસ્ટ કર્યા. હવે આપણે એક ચીઝવાળું પુડલું બનાવશું. આ પ્રોસેસ ચીઝ છે. આ મેં કાલે ઘરે બનાવી હતી. એ ચીઝ નાખીને હું પુડલો બનાવું છું.
બહુ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તમે પણ ચીઝ નાખીને ટ્રાય કરજો. ચીઝવાળા પુડલા બહુ સારા લાગે છે. પછી તમે એમાં બધા વેજીટેબલ્સ બી નાખી શકો છો ડિફરન્ટ. એ બી સારા લાગે છે. જે ટેસ્ટ તમને સારું લાગતું હોય એ પ્રમાણે તમે બનાવજો. જો ફ્રેન્ડ્સ, ચીઝ વ્હાઈટ દૂધ જેવી થઈ છે, કેવી મસ્ત લાગે છે કરીને ફ્રેન્ડ્સ. તો તમે ડેફિનેટલી આ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ પુડલા કેવા લાગ્યા કરે ફ્રેન્ડ્સ. હા, આપણા ટમેટાના પુડલા રેડી થઈ ગયા છે. આપણે ટેસ્ટ કરશું કેવા લાગે છે કરીને. ઇન્સ્ટન્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ, 2 મિનિટમાં બનવાવાળી રેસીપી છે. બહુ જ ટેસ્ટી થયા છે ફ્રેન્ડ્સ, બહુ એટલે બહુ જ. મેં ખોપરાની ચટણી આરે સર્વ કર્યા છે એને ફ્રેન્ડ્સ. તમે પણ જરૂરથી ટ્રાય કરજો, ખાજો, તમારા ઘર બધાને ભાવશે. જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય, મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે. સી યુ, ટાટા, બાય બાય.